હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સ્પર્શ ચિકિત્સા રેકી વિશે બતાવવા માંગુ છું. અને હું અત્યારે વિડીયો બનાવવા બેઠી છું રાત્રે 11 વાગે. 11 વાગે વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે. તો સ્પર્શ ચિકિત્સા રેકી વિશે તો અત્યારે બધા જાણતા જ હોય છે કે રેકી શું છે. તો રેકી એક જાપાનીઝ શબ્દ છે અને રેકીનો અર્થ થાય છે વિશ્વવ્યાપી શક્તિ, કુદરતી શક્તિ. રેકી શબ્દ એ જાપાનનો છે, પણ ભારતીય શબ્દ સ્પર્શ ચિકિત્સા પદ્ધતિ કહેવામાં આવે છે. અને એની સ્થાપના 19મી સદીના અંતમાં ડૉક્ટર મિકાયો ઉસી એક જાપાનીઝ યુનિવર્સિટીના અધ્યાપક હતા. અને એમણે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો હતો. એ જ્યારે યુનિવર્સિટીમાં કામ કરતા હતા, સ્ટુડન્ટને ભણાવતા હતા, ત્યારે અમુક સ્ટુડન્ટે એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સર, તમે ઈસુને માનો છો, બાઇબલને માનો છો? તો મિકાયો ઉસી કહે છે કે હા. કેમ કે એમાં મિરેકલ હિલિંગ ટચ વિશે બતાવવામાં આવ્યું છે અને એમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે મારાથી વધારે તમે કરી શકશો. તો અત્યારે મિરેકલ હિલિંગ ટચનું કોઈ ચિકિત્સા કોઈ કેમ કરી નથી શકતું? ત્યારે ડૉક્ટર મિકાયો ઉસી ફાફડા થઈ જાય છે કે વાત તો સાચી છે. અને એ સ્ટુડન્ટને જવાબ આપી નથી શકતો. અને ત્યાં નિયમ હોય છે કે જે સ્ટુડન્ટ હોય છે એને સંતોષકારક જવાબ અધ્યાપકે આપવો પડે. ત્યાર પછી એ બહુ જ વિચારે છે અને યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી દે છે અને નીકળી પડે છે આ મિરેકલ હિલિંગ ટચની શોધ માટે. તો વિચારે છે કે જાપાનથી અમેરિકા જવું, કે અમેરિકા મોટાભાગે ક્રિશ્ચિયન દેશ છે, તો ત્યાંથી મને આ હિલિંગ ટચ વિશે કંઈક માહિતી મળી જશે. તો અમેરિકા જાય છે, ઘણી બધી શોધખોળ કરે છે, પરંતુ ત્યાં એમને સંતોષકારક આના વિશે માહિતી મળતી નથી. પાછા જાપાન આવી જાય છે અને જાપાનમાં જે બૌદ્ધ ધર્મ હોય છે એના કમલ સૂત્રનો અભ્યાસ કરે છે. અને ત્યાં પણ એમને સાચો જવાબ નથી મળતો. ભારતમાં આવી અને સંસ્કૃત ભાષા શીખે છે અને સંસ્કૃત ભાષાના કમલ સૂત્રોમાંથી એમને હિલિંગ ટચ વિશે માહિતી મળે છે. કેમ કે બુદ્ધ ભગવાન પણ હિલિંગ ટચ કરતા હતા અને ઈસુ ખ્રિસ્ત પણ મૃત વ્યક્તિને જિંદા કરતા હતા. તો એમને બૌદ્ધ જે ભિક્ષુકો હોય છે એમની પાસેથી થોડી માહિતી મળે છે. પાછા જાપાન આવી અને ત્યાં બૌદ્ધ ભિક્ષુકો સાથે જ રહે છે અને વિચારે છે કે એમને કોઈ મહંત હોય છે, એ એમને સલાહ આપે છે કે આના વિશે તમારે આના સંશોધન માટે તમારે તપસ્યા કરવી પડશે. તો એ તપસ્યા કરવા માટે વિચારે છે કે હું ક્યાં જાઉં? તો જાપાનની એક નજીકમાં ક્યોટો પહાડી હોય છે, ત્યાં જાય છે. અને ત્યાં જઈ અને ઊંચી પહાડી પર 21 પથ્થર લઈ જાય છે. અને એ ટાઈમે એમની પાસે ઘડિયાળ કે એવું કશું હોતું નથી. 19મી સદીના અંતની વાત છે. ત્યાં જઈને તપસ્યા કરવા માટે બેસી જાય છે. ભૂખ્યા તરસ્યા ઉપવાસ હોય છે. 20 દિવસ નીકળે છે, છતાં એમને કશું જ પ્રાપ્ત નથી થતું. ત્યારે બહુ જ ઊંડા વિચારમાં ખોવાઈ જાય છે કે જેના માટે મેં 20 દિવસથી હું અહીંયા બેઠો છું, પણ મને એના વિશે કોઈ માહિતી મળી નથી. તો હવે હું શું કરીશ? તો બહુ નિરાશ થઈ જાય છે અને આમ ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે, યુનિવર્સની સામે આમ ઉપર હાથ કરીને કે હવે શું થશે. તો દૂર જુએ છે તો આકાશમાંથી દૂર એક સફેદ પ્રકાશ એમની તરફ આવતો એમને નજરે પડે છે. અને એ પ્રકાશ
ધીમે ધીમે એમની તરફ આવવા લાગે છે. ત્યારે એમને થાય છે કે કદાચ મેં આટલા દિવસની તપસ્યા કરું છું, ઉપવાસ કરું છું, તો એના કારણે કંઈક આવું કંઈક દેખાવા લાગ્યું છે. જ્યારે નજીક આવે છે ત્યારે એ એકદમ અવાચક થઈ જાય છે કે એ તો એમના ઉપર વાર કરતી હોય છે. જે એનર્જી એમના આજ્ઞા ચક્રમાં આવી અને એ શક્તિ ટચ થઈ જાય છે. ત્યારે એમને થાય છે કે જેના માટે મેં આ 20 દિવસ 21 દિવસ તપસ્યા કરી એનું રિઝલ્ટ મળ્યું લાગે છે. તો એ ટાઈમે જ્યારે આજ્ઞાચક્રમાં સફેદ પ્રકાશ ટચ થાય છે ત્યાર પછી એમને દૂર દૂર એમ ગોલ્ડન પ્રકાશના એક ઘોડા દેખાય છે. બહુ બધા ઘોડાઓ દેખાય છે અને એમાં અમુક શબ્દ જાપાનીઝ ભાષામાં જે જાણતા હતા એવા શબ્દ, એક સિમ્બોલો એવું એમને દેખાય છે. અને અલગ અલગ સિમ્બોલને ધ્યાનપૂર્વક દેખે છે કે આ શું સિમ્બોલ છે, આ શું છે એ પ્રમાણે. અને જ્યારે આ બધા દિવસમાં તો એમને બહુ જ ખુશી થાય છે. અને જે 21 દિવસના તપસ્યાની જે ઉપવાસની જે વીકનેસ હતી એની જગ્યાએ તો એમના બોડીમાં એટલી બધી એનર્જી લાગે છે ને કે જાણે આમ ઉપવાસ કર્યો જ નથી. અને એટલા ખુશ થઈ અને નીચે ઉતરવા લાગે છે. તો નીચે ઉતરતા ઉતરતા એમને અનુભવ થાય છે એક જગ્યાએ પડી જાય છે અને અંગૂઠા ઉપર પથ્થર વાગી જાય છે. તો બ્લડ નીકળતું હોય છે ત્યારે એમનો અચાનક જ હાથ અંગૂઠા તરફ જતો રહે છે. તો એ જુએ છે કે થોડી જ વારમાં બ્લડ બંધ થઈ જાય છે જેવો હાથ અંગૂઠા પર જાય છે. અને જે ઘા હોય છે એ પણ રૂઝાવા લાગે છે. આ પહેલો અનુભવ તો એ થયો કે એમના બોડીમાં ખૂબ જ એનર્જી. બીજો અનુભવ એ થયો કે જે અંગૂઠામાં બ્લડ હતું એ સારું થઈ જાય છે, ઘા રૂઝાવા લાગે છે. અને પછી નીચે આવે છે ત્યારે એમને ભૂખનો અહેસાસ થાય છે. તો એક નાનકડી ખાટડી હોય છે, લોજ હોય છે, તો ત્યાં એમને નાસ્તો કરવાનો ઈચ્છા થાય છે. તો બહુ બધો નાસ્તો મંગાવે છે, ઓર્ડર કરે છે કે મને આ આપો ને આ આપો એ રીતે. તો જે હાટડીનો માલિક હોય છે એને થાય છે કે આ વ્યક્તિ પેલી દાઢી મૂછ વધેલી હોય છે આટલા દિવસની, તો એવું લાગે છે કે આ વ્યક્તિ કોઈ તપસ્યા કરીને આવેલા છે. એટલે એમને એવી સલાહ આપે છે કે તમે આટલું ભારે ખોરાક ના ખાઓ, રાબ જેવું કંઈક પીવો જેનાથી તમારી હેલ્થને અસર ના થાય. કેમ કે બહુ બધા દિવસની તપસ્યા ઉપવાસ કર્યા પછી એ ભારે ખોરાક ખાવું નુકસાનકારક છે. તો ત્યારે એ માનતા નથી ને પોતાની ઈચ્છા અનુસાર જ જમે છે. તો આ ત્રીજો અનુભવ થયો એમને કે એમને કોઈ અસર નથી થતી. ત્યારે જે એ નાનકડા હોટલના માલિક હોય છે એમના છોકરાની છોકરી એટલે પૌત્રી હોય છે એને ખૂબ જ દાળમાં દુખાવો થઈ ગયો હોય છે, ગાલમાં સૂજન આવી ગઈ હોય છે. ત્યારે એ વિચારે છે કે આની હું કોઈ મદદ કરું. તો એ કહે છે કે હું આની કોઈ મદદ કરી શકું. તો પેલા તો બહુ ખુશ થઈ જાય છે કેમ કે એમની પાસે ડૉક્ટરની ફી આપવાના પૈસા નથી હોતા. એટલે પેલી નાનકડી છોકરી છે બહુ જ હેરાન થતી હોય છે. ત્યારે એના ગાલ ઉપર ખાલી હાથ મૂકે છે અને થોડી વારમાં એનો દુખાવો બંધ થઈ જાય છે, એનો સોજો ઉતરી જાય છે. તો આ એમનો ચોથો અનુભવ થાય છે. અને એ એમને ખબર પડી ગઈ કે ડૉક્ટર મિકાઉ સુઈને કે આ શક્તિ મારામાં આવી ગઈ છે. તો એમને એવું થાય છે કે આ શક્તિનો ઉપયોગ હું ક્યાં કરું, કેવી રીતે આનો પ્રચાર કરું. તો જ્યાંથી એમને પ્રેરણા પ્રોત્સાહન મળ્યું હોય છે બૌદ્ધ ભિક્ષુકો પાસે જાય છે અને ત્યાંથી એ જે મેઇન ભિક્ષુક હોય છે એમને ગઠિયાનો રોગ હોય છે, એમને ચાલી પણ નથી શકાતું. ત્યારે એમને કહે છે હું તમારી મદદ કરું અને આ તમારો ગઠિયાની જે રોગ છે, જે તમને ઘૂંટણમાં સોજો છે એ તમને સારો કરું. તો જ્યારે એ હાથ મૂકે છે તો એમનો દુખાવો પણ બંધ થઈ જાય છે અને થોડી વારમાં એમનો સોજો પણ ઉતરી જાય છે. તો એમને બહુ જ ખુશી મળે છે. પછી એ સલાહ માંગે છે એમની પાસે કે હું હવે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરું. તો જે બૌદ્ધ ભિક્ષુક હોય છે એમને સલાહ આપે છે કે જે આ ભીખ માગવાવાળા વ્યક્તિઓ છે એ લોકોને તમે ભીખ માગવામાંથી મુક્તિ અપાવો અને એમને સાજા કરી દો, જે બહુ જ બધા રોગોથી પીડાઈ રહ્યા છે ને ભીખ માગીને જ ખાય છે. ત્યારે એમને થાય છે કે બહુ સારી વાત છે, આ તો એક સેવાનું કામ છે. તો હું એમને સારા કરી અને
મંદિરમાં જઈને એમનું નામ ચેન્જ કરીને નામ અપાવીને સમાજમાં ફરતા કરી દઉં. ટૂંકમાં સમાજમાં પોતાની જવાબદારી લઈ શકે એવા વ્યક્તિ બનાવી દઉં. તો એ ટાઈમે એ બધા જ જે ભીખ માગીને ખાતા જે રોગથી પીડાતા વ્યક્તિ હોય છે એમને એક પછી એક બધાને સાજા કરી દે છે અને એ બધાને નામકરણ કરે છે અને સમાજમાં મોકલી દે છે. તો એ 7 વર્ષ સુધી ત્યાં આ રીતે સેવા કરે છે અને અમુક ટાઈમ પછી જે ચહેરા એમણે સારા કર્યા હતા, જે બીમાર વ્યક્તિઓને સારા કર્યા હતા, એ ફરીથી ભીખ માગતા એમને જોવામાં આવે છે. તો એમને બહુ દુઃખ થાય છે કે આ વ્યક્તિઓને તમે સારા કરીને એમને જવાબદારી આપી હતી કે તમે સમાજમાં જાઓ, જવાબદારી સંભાળો, કમાઈને ખાઓ, ભીખમાંથી મુક્તિ મળે, તો આ લોકો ફરી ભીખ કેમ માંગે છે? ત્યારે એમને બહુ દુઃખ થાય છે, પોતે રડવા લાગે છે કે આવું કેમ થયું. તો એમને અહેસાસ થાય છે કે જે કૃતજ્ઞતાનો ભાવ જે એ લોકોમાં આવવો જોઈએ એ આવ્યો નથી અને એમને પૂછે છે કે ભાઈ કેમ તમે આવું કરો છો. ફરીથી જાય છે અને એક ચુજુરો હયાસી એક અફસર હોય છે, એમના ક્લિનિક પર જાય છે અને એમને આ રીતે વાત કરે છે કે ભાઈ આ રીતે ચિકિત્સા પદ્ધતિ છે. તો એમની ઉંમર પણ થઈ ગઈ હોય છે, તો એવું વિચારે છે કે જો મારું શરીર છૂટી જશે તો આ જે શક્તિ મને મળી છે એ આમ જ જતી રહેશે. તો હું કોઈકને દીક્ષા આપું, કોઈકને આ વસ્તુ શીખવાડું કે જેનાથી દુનિયામાં એનો પ્રચાર થાય. તો સૌથી પહેલાં ચુજુરો હયાસી કરીને હોય છે, એ ડૉક્ટર ચુજુરો, એમને એ દીક્ષા આપે છે અને રેકીનું શિક્ષણ આપે છે. તો પહેલાં દીક્ષિત વ્યક્તિ ચુજુરો હયાસી કરીને છે અને ત્યાર પછી જે ડૉક્ટર મિકાઉસુ હોય છે એ વૃદ્ધ થઈ ગયા હોય છે અને શરીર છોડી દીધું હોય છે. ત્યાર પછી ચુજુરો હયાસીને પણ વિચાર આવે છે કે અમેરિકા અને જાપાન વચ્ચે યુદ્ધ થવાનું છે ને યુદ્ધમાં તો ઘણા લોકો એક્સપાયર થઈ શકે છે. તો હવે આ શક્તિ કોઈક બીજાને પણ આપી શકું, કદાચ હું પણ યુદ્ધમાં ભાગ લઉં અને હું પણ ના હોઉં. તો એક હવાયુ ટકાટા કરીને અમેરિકન લેડી હોય છે, એ એના મમ્મી પપ્પાનું ઘર જાપાન હોય છે, તો ત્યાં આવે છે. તો એ બહુ જ બધી બીમારીઓથી પીડાયેલા હોય છે અને એમના પતિ પણ એક્સપાયર થઈ ગયા હોય છે. તો એના કારણે એમને બહુ જ દુઃખ હોય છે અને જાત જાતની બીમારીઓ હોય છે. તો એ ડૉક્ટર ચુજુરો હયાસીના ક્લિનિક પર આવી અને ટ્રીટમેન્ટ માટે કહે છે કે મારે ટ્રીટમેન્ટ કરવી છે. તો જ્યારે એનું ઓપરેશનની તૈયારી થઈ જાય છે ત્યારે જ્યારે ઓપરેશન થિયેટરમાં જાય છે તો એમને એના પતિનો અવાજ આવે છે કે તારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. તો ત્યારે એને ચુજુરો એ હવાયો ટકાટા છે ચુજુરો હયાસીને કહે છે કે બીજી કોઈ પદ્ધતિ છે કે જે ઓપરેશન વગર મને સારું થાય. ત્યારે ચુજુરો હયાસી કહે છે કે હા, રેકી પદ્ધતિ છે. તો હવાયો ટકાટા ખૂબ જ ખુશ થઈ જાય છે અને રેકીની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. ત્યારે ચુજુરો હયાસીને પણ થાય છે કે આ અમેરિકન લેડી છે અને લેડી ઉપર કોઈક વધારે તકલીફ નહીં આવે જ્યારે યુદ્ધ થશે તો એમને દીક્ષા આપે છે અને એમને બધી બીમારીમાંથી રેકી દ્વારા મુક્તિ અપાવે છે અને એમને માસ્ટર બનાવી દે છે. અને 1970માં ડૉક્ટર ચુજુરો હયાસી પણ એક નાનકડા ફંક્શનમાં સારા કપડાં પહેરીને જાય છે અને સ્વેચ્છાએ પોતાની જાતે શરીરનો ત્યાગ કરે છે, સ્વૈચ્છિક મૃત્યુ. ત્યાર પછી જે હવાયુ ટકાટા છે એ 21 રેકી માસ્ટરોને તૈયાર કરે છે 1980 સુધી. અને અત્યારે તો બહુ જ બધા રેકી માસ્ટરો છે અને એમાં જે 21 વ્યક્તિઓ હોય છે એમાં ભારતના પણ એક વ્યક્તિ હોય છે અને એ રીતે ભારતમાં પણ રેકી આવે છે. મૂળ વિદ્યા તો ભારતીય જ છે, પરંતુ આપણે કેવું વિદેશમાંથી આવે એને સ્વીકારીએ અને ભારતીય વિદ્યાને આપણને આમ ઇગ્નોર મારતા હોઈએ છીએ. એટલે આ રીતે રેકીનો ખૂબ જ પ્રચાર થયો અને અત્યારે બહુ જ બધા માસ્ટરો છે. હું પણ રેકી માસ્ટર છું અને મારા હસબન્ડ